50 વર્ષ પછી હું 50 વર્ષ પછી જ્યારે બગીચામાં જઈશ તો યાદ કરીશ દિવસો આજના. મારા આજના દોસ્ત યારોને ફોન કરીશ સવારે 9 વાગે. 50 વર્ષ પછી 9 વાગે મારો અડધો દિવસ પતી ગયો હશે. હવે મારા ઢીચણમાં પહેલાં જેવી મજા નથી, એટલે અત્યારે જેમ હું એક સીડી છોડીને સીધી બીજી ચડું છું એમ નહીં ચડી શકું. 50 વર્ષ પછી મને તારા ઘરે આવતા થોડીક વધારે વાર લાગશે. હું હવે રાત્રે 7:30 જમવાનું પતાવી દઈશ. 50 વર્ષ પછી મારી જોડે પણ હશે અનુભવ. 50 વર્ષ પછી મારી કેડ દુખતી હશે બહુ, એટલે શહેરને રોજ આમ મળવા નહીં આવું બહાર. પછી મને ડૉક્ટર બીવડાવશે, પણ મને બીક નહીં લાગે તોય. મારા છોકરાઓ મારી વાત નહીં સમજે. 50 વર્ષ પછી હું ડોસો થઈ ગયો હોઈશ. મારી તાકાત ધીમે ધીમે ઓછી થતી હશે. પછી હું ચશ્મા માથા પર મૂકીને આખા ઘરમાં ગોતીશ. મંદિરમાં બેસીશ થોડી વાર. શુક્રવારના થિયેટરે જવાનું મન થશે, પણ શરીર સ્વીકારશે નહીં, એટલે શુક્રવાર પણ મંદિર અને બગીચામાં નીકળી જશે. શનિવાર અને રવિવારનું મહત્વ હવે કંઈ નથી. મારો નાનો ભાઈ 50 વર્ષ પછી પણ મારો નાનો ભાઈ જ રહેશે, પણ એ પણ ડોસો થઈ જશે. મારા મિત્રો ડોસા થઈ જશે. પછી એ લોકો ધીમે ધીમે જતા રહેશે. હું પણ એક દિવસ એમ જ જતો રહીશ. પણ હું 50 વર્ષ પછી કોઈને સલાહ નહીં આપું. હું અનુભવની બંદૂક ફોડીને કોઈને ઘાયલ નહીં કરું. એ વખતની દુનિયાને એ વખતની દુનિયા રહેવા દઈશ. બુઢ્ઢાઓવાળા બધા કામ કરશું, પણ સલાહની બંદૂકથી ઘાયલ નહીં કરીએ જવાની કોઈની. હું 50 વર્ષ પછી જ્યારે ગયડો થઈ જઈશ તો યાદ કરીશ દિવસો આજના, પણ સલાહની બંદૂકથી ઘાયલ નહીં કરું જવાની કોઈની.